હાથમાં લિસ્ટ લઈને એસપી તનિષા સિંહ પોતાની બહેન કાવ્યાના લગ્નની સાડી ખરીદવા એકલી બજાર જઈ રહી હતી. તેણે લાલ સલવાર સૂટ, પગમાં સાધારણ ચંપલ, ચહેરા પર સાદગી અને કોઈ બોડીગાર્ડ વગર બસ એક સામાન્ય બહેનની જેમ બજારમાં પહોંચી. તેને જોઈને આસપાસના દુકાનદારો ઓળખી પણ ન શક્યા કે કોણ આવ્યું છે. ત્યારે તેમની નજર સીધી એ જ જૂની કપડાની દુકાન પર ગઈ, જ્યાં તે પહેલાં પણ ઘણીવાર સુરક્ષા વગર ચોરી છુપીથી આવી ચૂકી હતી. એસપી તનિષા ધીમે ધીમે દુકાનમાં દાખલ થઈ. દુકાન મોટી નહોતી, પરંતુ ચારે બાજુ રંગબેરંગી સાડીઓના થપ્પા ગોઠવાયેલા હતા. કાઉન્ટર પર માલિક હિસાબ કિતાબમાં વ્યસ્ત હતો અને આશરે 22 વર્ષનો એક છોકરો ગ્રાહકોને સાડીઓ બતાવી રહ્યો હતો. તનિષાને આવતી જોઈને કોઈએ ખાસ ધ્યાન ન આપ્યું. બધાને લાગ્યું કે કોઈ સામાન્ય ગ્રાહક હશે. તે કાઉન્ટર પાસે જઈને ઊભી રહી અને છોકરાને કહ્યું, ભાઈ, મારી બહેનના લગ્ન છે. તેના માટે એક ખૂબ સારી સાડી જોઈએ છે. કંઈક સારી ડિઝાઇનની સાડી બતાવો. છોકરાએ કેટલીક સાડીઓ કાઉન્ટર પર ફેલાવી દીધી. તનિષા એક સાડી ઉઠાવીને ધ્યાનથી જોવા લાગી. તેને ક્યારેક રંગ પસંદ ન આવતો તો ક્યારેક બોર્ડર. તેણે એક સાડી જોઈને કહ્યું, આ રંગ ખૂબ આછો છે, કાવ્યા પર શોભશે નહીં. આની બોર્ડર ખૂબ પાતળી છે, લગ્નના હિસાબે જામશે નહીં. પછી તનિષાએ બીજી એક સાડી પલટાવીને કહ્યું, અરે, આ તો ખૂબ વધારે ભડકીલી છે. દુલ્હનને થોડું સાદું અને સારું દેખાવું જોઈએ. આમને આમ અડધો કલાક ક્યાં વીતી ગયો તેની ખબર જ ન પડી. દુકાનમાં ગ્રાહકોની ભીડ વધવા લાગી હતી. છોકરાના ચહેરા પર હવે કંટાળો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. બીજી તરફ રામલાલ પણ પોતાના જાડા ચશ્માની પાછળથી વારંવાર તનિષાને તાકી રહ્યો હતો. પછી તેણે થોડા કડક અવાજે કહ્યું, બધી એકથી એક ચડિયાતી સાડીઓ છે. મેડમજી, આમાંથી જ કોઈ લઈ લો. પરંતુ તનિષાનું મન માનતું જ નહોતું. તેમના માટે આ માત્ર એક સાડી નહોતી, આ તેમની બહેન માટેનો તેમનો પ્રેમ અને વહાલ હતો. તેમણે શાંત સ્વરે જવાબ આપ્યો, મને કોઈ ઉતાવળ નથી ભાઈ સાહેબ. મારી બહેનના લગ્નનો મામલો છે, સૌથી સારું જ જોઈએ છે. તો રામલાલે ધીમેથી છોકરાને ઈશારો કર્યો. છોકરો બબડતો રામલાલની તરફ ગયો અને થોડી જ વારમાં નવા બંડલ ઉઠાવીને લાવ્યો અને કાઉન્ટર પર મૂકી દીધા. હવે કાઉન્ટર સાડીઓથી ભરાઈ ગયું હતું. તનિષા એક સાડી ખોલાવીને જોઈ રહી હતી અને રામલાલનો પિત્તો 7મા આસમાને જઈ રહ્યો હતો. છોકરો ધીમેથી તેના માલિકના કાનમાં ગણગણ્યો, અડધા કલાકથી મગજ ખરાબ કરી રાખ્યું છે. એક સાડી તો પસંદ આવતી નથી. તનિષાએ તેની વાત સાંભળી લીધી. એક ક્ષણ માટે તેમને ખરાબ લાગ્યું. તે ઈચ્છતી તો 1 મિનિટમાં આ દુકાન પર તાળું મરાવી શકતી હતી, પરંતુ આજે તે પોતાના પાવરનો ઉપયોગ કરવા નહોતી માંગતી. તેમણે છોકરાની વાતને જાતી કરી દીધી. અને પછી લગભગ 1 કલાકની માથાકૂટ બાદ તેમની નજર એક ઘેરા મરૂન રંગની સાડી પર પડી, જેના પર સોનેરી દોરાનો પહોળી બોર્ડર હતી અને આખી સાડી પર ઝીણું ભરતકામ હતું. તે સાડી જાણે કાવ્યા માટે જ બની હતી. તનિષાના ચહેરા પર આખરે સંતોષનું સ્મિત આવી ગયું અને તેમણે સાડી હાથમાં લેતા કહ્યું, હા, બસ આ જ જોઈએ. આને પેક કરી દો. રામલાલે રાહતનો શ્વાસ લીધો, જાણે કોઈ મોટી મુસીબત ટળી ગઈ હોય. છોકરાએ જલ્દી સાડીને સંકેલીને એક ચમકીલા પેકેટમાં નાખી દીધી. તનિષાએ પર્સમાંથી પૈસા કાઢીને આપ્યા અને પેકેટ હાથમાં લઈ લીધું. તેના મનમાં એક ખુશી હતી, એક શાંતિ હતી કે તેમણે પોતાની બહેન માટે સૌથી સારી વસ્તુ પસંદ કરી લીધી છે. તે દુકાનમાંથી બહાર નીકળવા માટે ફરી જ હતી કે તેમની નજર પેકેટના એક ખૂણામાંથી નીકળેલા એક દોરા પર પડી. કંઈક ગરબડ હતી. તે રોકાઈ, પેકેટ ખોલ્યું અને સાડીને ફરીથી બહાર કાઢી. તેમના હૃદયના ધબકારા વધી ગયા. સાડીની બોર્ડર પર એક જગ્યાએથી દોરો તૂટેલો હતો અને ઉખડીને લટકી રહ્યો હતો. તેમણે હળવેથી તેને ખેંચ્યો તો ભરતકામની આખી સિલાઈ ખુલવા લાગી. આ એક ડિફેક્ટિવ, ખામીવાળો પીસ હતો, મીવાળો પીસ હતો. તનિષાનો ચહેરો ઉતરી ગયો. તે પાછી કાઉન્ટર પર ગઈ. તેમણે રામલાલને બતાવતા કહ્યું, ભાઈ, આ જુઓ, આમાં તો દોરો તૂટેલો છે. આ તો આખી ઉખડી જશે. રામલાલે એક નજર સાડી પર નાખી અને પછી ખૂબ જ બેદરકારીથી બોલ્યો, અરે મેડમ, આટલું નાનું મોટું તો ચાલે, તમે લઈ જાઓ. દરજી પાસે ઠીક કરાવી લેજો, કંઈ નહીં થાય.
તનિષાનો ગુસ્સો હવે વધવા લાગ્યો હતો. તેમનો અવાજ થોડો કડક થઈ ગયો. તે રામલાલને બોલી, ચાલે કેવી રીતે? હું પૂરા પૈસા આપી રહી છું. કોઈ મફતમાં નથી લઈ રહી. મને સારી સાડી જોઈએ છે. હવે રામલાલ પણ ભડકી ગયો અને કડક અવાજમાં બોલ્યો, જુઓ મેડમ, હવે વારંવાર તો બદલી ન શકાય. તમે જાતે જોઈને પસંદ કરી છે. હવે આમાં અમારી શું ભૂલ? કાઉન્ટરની પાછળ ઊભેલો છોકરો પણ હસતા હસતા બોલ્યો, અરે મેડમ, તમે તો બધું તપાસીને જ લીધું હતું ને? હવે નાટક શા માટે કરી રહ્યા છો? આ સાંભળતા જ તનિષાના આત્મસન્માનને ઠેસ પહોંચી. તે એક ઓફિસર હતી, પણ તેના પહેલા એક ગ્રાહક હતી, અને એક ગ્રાહક સાથે આવું વર્તન તેમને બરદાસ્ત નહોતું. તેમણે મક્કમતાથી કહ્યું, સારી સાડી આપો, નહીંતર મારા પૈસા પાછા આપો. રામલાલે આંખો કાઢી અને બોલ્યો, પૈસા બૈસા પાછા નહીં મળે. અહીં વધારે ડ્રામા ન કરો. અત્યાર સુધી દુકાનમાં ઊભેલા બાકીના ગ્રાહકો પણ તમાશો જોવા લાગ્યા હતા. ગણગણાટ શરૂ થઈ ગયો હતો. દુકાનની અંદરનું વાતાવરણ ગરમ થઈ ગયું હતું. તનિષાએ અવાજ ઊંચો કરીને કહ્યું, દુકાનદારી આવી રીતે નથી ચાલતી. મેં પૂરા પૈસા આપ્યા છે. કાં તો સારા કપડાં આપો અથવા પૈસા પાછા આપો. રામલાલે બૂમ પાડતા કહ્યું, કેમ બહુ મોટી ઓફિસર સમજે છે શું પોતાને? તારા જેવા લોકો રોજ આવે છે. ચાલ ભાગ અહીંથી. આ સાંભળતા જ તનિષાએ ગુસ્સામાં સાડીનું પેકેટ કાઉન્ટર પર પછાડ્યું. ભીડ હવે વધુ વધી ગઈ હતી. છોકરાએ પાછળથી વધુ એક તીર છોડ્યું. હવે શરૂ થઈ ગયો આનો ડ્રામા. તનિષાએ તેને ઘૂરકીને જોયું. તેમની આંખોમાં એ સખ્તાઈ જે મોટા મોટા અપરાધીઓને પણ ચૂપ કરાવી દેતી હતી. પરંતુ અહીં કોઈ તેમને ઓળખનારું નહોતું. રામલાલે ગુસ્સામાં પોતાના ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો અને બૂમ પાડતા બોલ્યો, વધારે હોબાળો ન કર, નહીંતર હું હમણાં પોલીસને ફોન કરું છું. તે તને બતાવશે કે રોફ કેવી રીતે જમાવાય છે. તનિષાના ચહેરા પર એક કટાક્ષભર્યું સ્મિત આવ્યું. હા, કરી લો, બોલાવી લો પોલીસને. અમે પણ તો જોઈએ તમારી પોલીસ શું કરે છે. રામલાલને લાગ્યું કે તે ડરી નથી રહી. તેણે તરત જ પોલીસ સ્ટેશનનો નંબર ડાયલ કર્યો અને સ્પીકર પર મૂકી દીધો. હેલો થાનેદાર સાહેબ, ગુપ્તા સાડી ભંડારથી બોલું છું. અહીં એક સ્ત્રી વગર કારણે ઝઘડો કરી રહી છે. દુકાનમાં હોબાળો મચાવી રાખ્યો છે. જલ્દી કોઈને મોકલો. ફોન કરતાં જ ભીડમાં ગણગણાટ વધુ તેજ થઈ ગયો. અરે, આણે તો પોલીસ જ બોલાવી લીધી. તનિષાએ કંઈ ન કહ્યું. તેમણે પાસે પડેલી એક જૂની લોખંડની ખુરશી ઉપાડી અને દુકાનના ગેટ પર જઈને બેસી ગઈ. તેમણે આકાશ તરફ જોયું અને એક પળ માટે તેમને કાવ્યાનો ચહેરો યાદ આવ્યો. તેના લગ્નનું સપનું યાદ આવ્યું. પરંતુ હવે આ માત્ર એક સાડીની વાત નહોતી. આ તેમના આત્મસન્માનની લડાઈ બની ચૂકી હતી. તે પીછેહટ કરી શકે તેમ નહોતી. તે એક ખુરશી પર શાંતિથી બેઠી હતી, જાણે કોઈ તોફાનના આવવાની રાહ જોઈ રહી હોય. મનમાં એક ભરોસો હતો. તેમણે પોતાને કહ્યું, કોઈ વાંધો નહીં, પોલીસ આવશે, મને ઓળખી લેશે અને આ બધો તમાશો 1 મિનિટમાં પૂરો થઈ જશે. છેવટે તે આ જ જિલ્લાની એસપી તનિષા હતી. દરેક થાણેદાર, દરેક પોલીસવાળા તેમને ઓળખતા હતા. આખું પોલીસ ડિપાર્ટમેન્ટ તેમને સલામ કરતું હતું. પરંતુ કદાચ નસીબે આજે તેમની પરીક્ષા લેવી હતી. 10 મિનિટ પછી પોલીસની એક જૂની જીપ ધૂળ ઉડાવતી દુકાનની સામે આવીને ઊભી રહી. જીપમાંથી એક પોલીસવાળો પ્રતાપસિંહ અને 2 સિપાહી નીચે ઉતર્યા. પ્રતાપસિંહનું પેટ બહાર નીકળેલું હતું અને ચહેરા પર એક વિચિત્ર અકડ હતી. ભીડ તેમને જોઈને બાજુ પર ખસી ગઈ. રામલાલ દોડીને પ્રતાપસિંહ પાસે ગયો. તેને તનિષા તરફ ઈશારો કરતા કહ્યું, સાહેબ, આ જ છે. તે સ્ત્રી વગર કારણે ઝઘડો કરી રહી છે. અમારી દુકાનનું વાતાવરણ બગાડી રહી છે. પ્રતાપસિંહે કોઈ પણ સવાલ પૂછ્યા વગર તનિષાને ઉપરથી નીચે સુધી તિરસ્કાર ભરેલી નજરોથી જોઈ. તનિષા હજુ પણ ખુરશી પર બેઠી હતી. તેમના ચહેરા પર થાક હતો, પરંતુ આંખોમાં એક આશા પણ હતી કે હવે બધું ઠીક થઈ જશે. ત્યારે દરોગા પ્રતાપસિંહે ગરજીને પૂછ્યું, કોણ છો તું? શું તમાશો લગાવી રાખ્યો છે અહીં? તનિષાએ શાંત થઈને જવાબ આપ્યો, તમીજથી વાત કરો. પછી તેમણે કહ્યું, હું તનિષા સિંહ છું. પ્રતાપસિંહ અકળાઈને બોલ્યો, તનિષા સિંહ છો તો શું થયું? કોઈ રાણીના ખાનદાનમાંથી છો શું? પ્રતાપસિંહે વચ્ચે જ તેમની વાત કાપી નાખી. શું તને દુકાનમાં હોબાળો કરવાનું લાયસન્સ મળી ગયું છે શું? તનિષાએ એક ઊંડો શ્વાસ લીધો.
કદાચ તમને ખબર નથી કે તમે કોની સાથે વાત કરી રહ્યા છો? પ્રતાપસિંહ જોરથી હસ્યો. હા હા, ખબર છે. હવે બધાની માં બનીશ તું. વધારે અકડ ન બતાવ. સીધી પોલીસ સ્ટેશન ચાલ. ત્યાં તારી બધી હેકડી કાઢું છું. હેકડી કાઢું છું. એક સિપાહી આગળ વધીને તનિષાનો હાથ પકડવા લાગ્યો. તનિષાએ તેને ઘૂરકીને જોયું તો તે એક પળ માટે અચકાઈ ગયો. આ જોઈ ભીડમાં ઊભેલી સ્ત્રીઓ કાનાફૂસી કરવા લાગી અને બોલી, આ તો સારા ઘરની લાગે છે, પણ છે મોટી ઝઘડાળુ. ત્યારે રામલાલે દરોગા પ્રતાપસિંહને ખભાથી પકડીને ધીમેથી દુકાનની અંદર લઈ ગયો. કાઉન્ટરની પાછળ લઈ જઈને તેણે પોતાના ઝભ્ભાના ખિસ્સામાંથી કેટલીક નોટો કાઢી અને દરોગા પ્રતાપસિંહના ખિસ્સામાં સરકાવી દીધી. સાહેબ, આને ઉઠાવીને લઈ જાઓ અહીંથી, તેણે ગણગણીને કહ્યું. આ અમારો ધંધો બગાડી રહી છે. જે પણ ખર્ચો પાણી થશે હું જોઈ લઈશ. પ્રતાપસિંહે નોટો પર એક નજર નાખી. તેના હોઠ પર એક નીચ સ્મિત આવ્યું. લાંચની ગરમીએ તેની અકડને વધુ વધારી દીધી. તે ભીડ તરફ જોતા બહાર નીકળ્યો. તનિષા હજુ પણ એ જ ખુરશી પર બેઠી હતી. તે વિચારી રહી હતી કે અત્યાર સુધી તો આણે મને ઓળખી લીધી હશે. હવે આ નાટક પૂરું થશે. પણ દરોગા પ્રતાપસિંહે સિપાહીઓને ઈશારો કર્યો. આ વખતે બંને સિપાહીઓએ આગળ વધીને તનિષાના બંને હાથ મજબૂતીથી પકડી લીધા. તનિષા ચોંકી ગઈ. આ શું બદતમીજી છે? મારી વાત તો સાંભળો. દરોગા પ્રતાપસિંહે સીટી વગાડતા જીપ તરફ ઈશારો કર્યો અને બોલ્યો, બહુ બોલી લીધું તે. હવે પોલીસ સ્ટેશન ચાલ. ત્યાં જ ખબર પડશે કોણ કેટલો મોટો ઓફિસર છે. ભીડમાંથી કોઈએ ટોણો માર્યો. જુઓ જુઓ, મોટી મેડમ બનવા આવી હતી, હવે જેલમાં ઘંટી પીસશે. રામલાલ દૂર ઊભો પોતાની મૂછો પર તાવ દેતા હસી રહ્યો હતો. એસપી તનિષાની આંખોમાં આગ સળગી રહી હતી, પરંતુ તે સમયે તેમના અવાજ કરતાં વધારે ભારે હતો કાયદાના રક્ષકોનો એ હાથ જેણે આજે એક નિર્દોષને પકડી રાખ્યો હતો. તેમણે કોઈ વિરોધ ન કર્યો. તે જાણતી હતી કે જો તેમણે અહીં પોતાની ઓળખ બતાવી તો આ લોકો કદાચ વિશ્વાસ ન કરે અને તમાશો વધુ વધી જાય. જીપનો દરવાજો ખુલ્યો. સિપાહીઓએ તેમને લગભગ ધક્કો મારીને અંદર બેસાડી દીધી. જીપનો દરવાજો બંધ થયો અને તેમની ઇજ્જત, તેમનું પદ, બધું જ એ બંધ દરવાજાની પાછળ કેદ થઈ ગયું. ગાડી જેવી ગલીમાંથી બહાર નીકળી રામલાલે રાહતનો શ્વાસ લીધો અને પોતાની દુકાનનું શટર પાડી દીધું. ધંધો ફરીથી પોતાની રફતાર પકડી લેશે. પરંતુ એસપી તનિષા સિંહની ઇજ્જતને પોલીસ સ્ટેશનના રસ્તે ઘસડવામાં આવી રહી હતી. પોલીસ જીપ ધૂળ ઉડાવતી પોલીસ સ્ટેશનના ગેટ પર આવીને ઊભી રહી. અહીં બજારની ભીડ તો નહોતી, બસ કેટલાક ગુનેગારોના સગાવહાલા અને પોલીસવાળા હતા. વાતાવરણમાં એક વિચિત્ર ઉદાસી અને ખામોશી હતી. દરોગા પ્રતાપસિંહ જીપમાંથી ઉતર્યો અને એક સિગારેટ સળગાવીને કશ લેવા લાગ્યો. સિપાહીએ જીપનો દરવાજો ખોલ્યો અને તનિષાને બહાર ખેંચીને કાઢવામાં આવી. પરંતુ તનિષા માત્ર ચૂપ હતી. કોઈ દલીલ નહીં, કોઈ કાલાવાલા નહીં. તેમની સીધી નજર દરોગા પ્રતાપસિંહના ચહેરા પર હતી. પરંતુ લાંચ અને અહંકારમાં ડૂબેલા એ દરોગા પ્રતાપસિંહને કંઈ જ સમજાઈ રહ્યું નહોતું. દરોગા પ્રતાપસિંહે તેમને ધક્કો મારતા કહ્યું, લઈ ચાલો અંદર. પોલીસ સ્ટેશનની અંદર એક હેડ કોન્સ્ટેબલ બેસીને ફાઇલો ફેરવી રહ્યો હતો. તેણે પૂછ્યું, સાહેબ, આ કઈ છોકરી છે? દરોગા પ્રતાપસિંહે ઘમંડથી કહ્યું, આ બહુ મોટી તોપ બની ફરતી હતી. એક દુકાનદાર સાથે ઝઘડો કરી રહી હતી. આવા જ લોકો શહેરમાં તોફાનો કરાવે છે. આને હવાલાતમાં નાખો, બધી ગરમી નીકળી જશે. તનિષાએ એક છેલ્લી વાર કોશિશ કરી. હું તનિષા સિંહ છું. હેડ કોન્સ્ટેબલે વચ્ચે જ ટોકી દીધું. નામ સરનામું પછી કાગળમાં લખી લઈશું મેડમ. પહેલા અંદર ચાલો. એક સિપાહીએ લોખંડનો એક ભારે ગેટ ખોલ્યો અને તેમને હવાલાતમાં નાખી દીધા. અંદર ભેજવાળી જેલ હતી. દિવાલો પરથી પોપડીઓ ઉખડી રહી હતી અને હવામાં એક વિચિત્ર દુર્ગંધ હતી. એક ખૂણામાં તૂટેલો ખાટલો પડ્યો હતો. તનિષાએ એક ઊંડો શ્વાસ લીધો. આ એ જ જેલ હતી જેનું તેમણે થોડા દિવસ પહેલા જ નિરીક્ષણ કર્યું હતું. આજે તે પોતે આમાં એક કેદી બનીને ઊભી હતી. દરોગા પ્રતાપસિંહે બહારથી તારું માર્યું અને જોરથી હસ્યો અને બોલ્યો, હવે બનો ઓફિસર અને રાણીબાઈ. હવાલાતની દિવાલો પર તનિષાના ચહેરાનો પડછાયો કાંપી રહ્યો હતો.
અને મનોમન વિચારી રહી હતી કે કેટલા નીચે પડી ચૂક્યા છે આ લોકો. આના કર્યાની સજા હું જરૂર આપીશ. આ કેવો ઇન્સાફ છે જે સાચું અને જૂઠમાં ફરક નથી કરી શકતો. એટલું વિચારી જ રહી હતી ત્યાં જ પોલીસ સ્ટેશનમાં હવાલાતની બહાર લાકડાની એક જૂની ખુરશી પર એક બીજો પોલીસવાળો બેઠો હતો. તેનું નામ હતું વિક્રમસિંહ. ઉંમર વધારે નહોતી, પણ તે પોતાના કામમાં ખૂબ ઈમાનદાર અને તેજ માનવામાં આવતો હતો. તે એક કેસની ફાઇલ જોઈ રહ્યો હતો જ્યારે તેને જીપ આવવાનો, ગેટ ખટખટાવવાનો અને તાળું બંધ થવાનો અવાજ સંભળાયો. વિક્રમસિંહે માથું ઊંચું કરીને જોયું. તેની નજર હવાલાતના સળિયા પાછળ ગઈ. અંદર લાલ ડ્રેસ પહેરેલી એક સ્ત્રી ચૂપચાપ જમીન પર બેઠી હતી, પરંતુ તેના ચહેરા પર કોઈ ડર કે ગભરાટ નહોતો. એ જ શાંતિ, એ જ તેવર, એ જ રુતબો જે તેણે ઘણીવાર જિલ્લાની મોટી મોટી મીટિંગ્સમાં જોયો હતો. તેણે પોતાની ફાઇલ બંધ કરી. એક વિચિત્ર બેચેની તેને હવાલાત તરફ ખેંચી ગઈ. તેણે પાસે જઈને જેલના નાના ઝરૂખામાંથી અંદર ડોકિયું કર્યું. 1 સેકન્ડ માટે તેનું માથું ભમ્યું. અરે આ તો... તેના મોઢામાંથી બસ આટલું જ નીકળ્યું. તેણે પાસે ઊભેલા એક સિપાહીને ઈશારો કર્યો. આ કોણ છે? કયા કેસમાં લાવ્યા છો? સિપાહીએ હસતા હસતા આખી વાત કહી દીધી. સાહેબ, એક દુકાનદાર સાથે ઝઘડો કરી રહી હતી. દરોગા પ્રતાપસિંહ સાહેબ પકડી લાવ્યા. કહેતા હતા મોટી ઓફિસર બનતી હતી. વિક્રમે તેની વાત પર ધ્યાન ન આપ્યું. તેની આંખો સીધી અંદર જોઈ રહી હતી. ત્યારે હવાલાતમાં બેઠેલી તનિષાએ પણ નજર ઊંચી કરીને તેને જોયો. એક પળ માટે આંખો મળી અને બીજી જ પળે વિક્રમનું લોહી સુકાઈ ગયું. તે સમજી ગયો કે કેટલું મોટું વાવાઝોડું આવી ચૂક્યું છે. આ કોઈ સામાન્ય સ્ત્રી નથી. આ આખા જિલ્લાની એસપી તનિષા સિંહ છે. તે સિપાહી પર ત્રાડુક્યો. આ કોઈ મજાક નથી. ગેટ ખોલ જલ્દી. સિપાહી ગભરાઈ ગયો અને બોલ્યો, પણ પ્રતાપસિંહ સાહેબે ના પાડી છે. વિક્રમનો અવાજ આખા પોલીસ સ્ટેશનમાં ગુંજી ગયો. મેં કહ્યું, ગેટ ખોલ. આ આખા જિલ્લાની એસપી તનિષા સિંહ છે. તારા જેવા 100 પોલીસવાળા મળીને પણ આમનો વાળ વાંકો નથી કરી શકતા. આ સાંભળતા જ સિપાહીના હાથ પગ ધ્રુજવા લાગ્યા. તેને ધ્રુજતા હાથે ચાવી કાઢી અને તાળામાં લગાવી. તાળું ખુલ્યું, કડી હટી. વિક્રમે સળિયાની પેલે પાર ઊભેલી એસપી તનિષા સિંહને પૂરી તાકાતથી સેલ્યુટ ઠોકી. તેના અવાજમાં શરમ અને સન્માન બંને હતા. મેડમ, માફ કરજો. અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું હમણાં જ આ ભૂલનું નિવારણ કરું છું. હવાલાતની એ જ દિવાલો જે થોડીવાર પહેલા તનિષાની ઓળખ મિટાવી રહી હતી, હવે સત્યને પૂરી ઇજ્જતથી બહાર આવતા જોઈ રહી હતી. હવાલાતનું તાળું ખુલતા જ એસપી તનિષા સિંહ બહાર આવી. તેમનો ચહેરો શાંત હતો, પરંતુ તેમની આંખોમાં એક તોફાન છુપાયેલું હતું. વિક્રમે પેલા બંને સિપાહીઓ અને હેડ કોન્સ્ટેબલને જબરદસ્ત ઠપકો આપ્યો. થોડી જ મિનિટોમાં આ ખબર પોલીસ સ્ટેશનથી બહાર જેવી પહોંચી કે હવાલાતમાં બંધ સ્ત્રી કોઈ સામાન્ય મહિલા નહીં, પણ આખા જિલ્લાની એસપી તનિષા સિંહ છે. દરોગા પ્રતાપસિંહના હોશ ઉડી ગયા. તેનો ચહેરો પીળો પડી ગયો. કપાળ પર પરસેવાના ટીપા બાજી ગયા. અત્યાર સુધી તે પોતાની બહાદુરી અને અકડ બતાવી રહ્યો હતો, પરંતુ હવે તેના પગ ધ્રુજી રહ્યા હતા. તે બેબાકળો થઈને પોલીસ સ્ટેશન તરફ ભાગ્યો. સીડીઓ ચડતી વખતે તેના પગ લપસી રહ્યા હતા. શ્વાસ તેજ થઈ ગયા હતા. રૂમનો દરવાજો ખોલ્યો તો સામે એ જ દ્રશ્ય હતું. હવાલાત ખુલી ચૂકી હતી. એસપી તનિષા સળિયામાંથી બહાર આવી ચૂકી હતી. ચારે બાજુ પોલીસવાળા ખામોશ ઊભા હતા, જાણે કોઈ અપરાધના સાક્ષી હોય. દરોગા પ્રતાપસિંહે જેવી તનિષાને જોઈ, તેની આંખોમાં ખોફ ઉતરી આવ્યો. તે દોડીને તેમના પગમાં પડી ગયો. માફ કરી દો મેડમ, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું તમને ઓળખી ન શક્યો. તમે ઈચ્છો તો જે સજા આપો હું ભોગવી લઈશ. બસ મારા પર દયા કરો. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો, હાથ જોડીને કરગડી રહ્યો હતો. આખા પોલીસ સ્ટેશનમાં માત્ર તેની રડમસ અવાજ ગુંજી રહી હતી, પરંતુ તનિષાનો ચહેરો શાંત હતો. તેમની આંખોમાં ગુસ્સો નહીં, પણ એક ઠંડી શક્તિ હતી. એ શક્તિ જે અપરાધીને ઓગાળી દે. તેમણે ધીમેથી પગ પાછળ હટાવ્યા, તેની તરફ જોયું અને કડક અવાજમાં કહ્યું, તું વિચારી રહ્યો છે કે કરગરવાથી તારી ભૂલ માફ થઈ જશે? યાદ રાખ, આ ખુરશી કોઈ સોદો નથી.
જે લાંચ અને ડરથી બચી જાય. આ જવાબદારી છે, અને તે એ જવાબદારીને પૈસા અને જૂઠા અહંકાર નીચે કચડી નાખી. દરોગા પ્રતાપસિંહ રડતા રડતા બોલ્યો, મેડમ, રહેમ કરી દો. ઘરવાળા, બાળકો બધા ભૂખે મરી જશે. હું મારી પત્નીના સોગંદ ખાઉં છું. હવે ક્યારેય આવી ભૂલ નહીં થાય. તનિષાએ તેની વાત વચ્ચે જ રોકી દીધી. તેમનો અવાજ આખા પોલીસ સ્ટેશનમાં વાદળના ગડગડાટની જેમ ગુંજ્યો. બસ, હવે તારી આ નૌટંકી મારે વધારે નથી સાંભળવી. તે સામાન્ય મહિલા સમજીને જે રીતે મારી સાથે દુર્વ્યવહાર કર્યો, એવી જ રીતે તે ન જાણે કેટલાય લોકો સાથે આવું કામ કર્યું હશે. તું માફીને લાયક નથી. આજથી તું સસ્પેન્ડ છો. એસપી તનિષાની આ વાત સાંભળતા જ આખું પોલીસ સ્ટેશન સોપો પડી ગયું. દરોગા પ્રતાપસિંહ ત્યાં જ જમીન પર ફસડાઈ પડ્યો. માથું પકડીને ડૂસકા ભરવા લાગ્યો. તેના હોઠ ધ્રુજી રહ્યા હતા, પરંતુ હવે તેની પાસે કોઈ દલીલ બચી નહોતી. વિક્રમે તરત જ રિપોર્ટ કાઢ્યો, સસ્પેન્શનનો આદેશ લખ્યો અને એ દરોગા પ્રતાપસિંહને ત્યાં જ હાજર પોલીસ જીપમાં બેસાડીને લાઈન હાજર કરાવી દીધો. હવે તેની અકડ ધૂળ થઈ ચૂકી હતી. બીજા જ દિવસે પેલા કાપડિયા રામલાલને પણ નોટિસ મોકલી દેવામાં આવી. ગ્રાહક સાથે છેતરપિંડી, જૂઠો કેસ દાખલ કરવો અને પ્રશાસનના કામમાં અવરોધ નાખવો. તેની દુકાનનું લાયસન્સ રદ કરવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ. રાત ઘણી થઈ ચૂકી હતી, પરંતુ તનિષાએ એક પળ પણ આરામ ન કર્યો. તેમણે વોશરૂમ જઈને પોતાના કપડાં સરખા કર્યા, ચહેરા પર પાણીની છાલક મારી. એ દર્દ, એ અપમાન, બધું જ તેમણે પોતાની અંદર સમેટી લીધું હતું. એક સિપાહીએ કહ્યું, મેડમ, સરકારી ગાડી મોકલાવી દઈએ? તનિષાએ માથું હલાવી દીધું. ના, હું મારી કારમાં જ જઈશ. તે ફરીથી ઓફિસર નહીં, માત્ર એક બહેન બનવા માંગતી હતી. પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળીને જ્યારે તે પોતાની જૂની કારમાં બેઠી, તો તેમની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ તેમણે તેને વહેવા ન દીધા. થોડા જ કલાકો પછી તેમની ગાડી તેના ઘરના ગેટ પર ઊભી રહી. લગ્નના ઘરમાં શરણાઈનો સૂર ગુંજી રહ્યો હતો. ચારે બાજુ હસી મજાક, નાચ ગાના અને મહેમાનોની ચહલપહેલ હતી. કાવ્યા પોતાની સહેલીઓથી ઘેરાયેલી હતી અને તેના ચહેરા પર દુલ્હન બનવાની એક અનોખી ચમક હતી. એ ચમક વચ્ચે તેની આંખો વારંવાર પોતાની મોટી બહેન તનિષાને શોધી રહી હતી. તનિષા ત્યાં જ હતી, દરેક રસ્મમાં કાવ્યાની સાથે ઊભી, ક્યારેક તેની ચુંદડી સરખી કરતી તો ક્યારેક તેને છેડીને હસાવી દેતી. ચહેરા પર એક શાંત અને પ્યારી મુસ્કાન હતી, જાણે કાલે રાત્રે કંઈ થયું જ ન હોય. તેમણે કાવ્યાને એ મરૂન રંગની સાડી આપી તો કાવ્યાની આંખો ખુશીથી ભરાઈ ગઈ. દીદી, આ કેટલી સુંદર છે. તમે મારા માટે સૌથી સારી વસ્તુ પસંદ કરી છે. તનિષા બસ મલકી પડી, બોલી, અરે પગલી, તારા માટે તો જીવ પણ હાજર છે. પરંતુ એ સ્મિતની પાછળ એક ઊંડો દરિયો છુપાયેલો હતો. કાલે રાત્રે જે કંઈ પણ થયું તે કોઈ ખરાબ સપનાની જેમ વારંવાર તેમના મગજમાં ઝબકી રહ્યું હતું. તે હવાલાતની સીલન ભરેલી દુર્ગંધ, એ દરોગા પ્રતાપસિંહનું નીચ હાસ્ય, એ રામલાલનો ઘમંડી ચહેરો અને ભીડની એ ચૂબતી નજરો, બધું જ તેમના આત્મા પર કોઈ ઘાની જેમ તાજું હતું. તેમણે એ અપમાનનો ઘૂંટડો પીધો જરૂર હતો, પણ તે તેમના ગળામાં અટવાયેલો હતો. તે હસી રહી હતી, પણ તેમનું મન બેચેન હતું. તે વિચારી રહી હતી કે શું દરોગા પ્રતાપસિંહને માફ કરી દેવો જોઈતો હતો? આખરે તેણે પોતાની પત્ની, બાળકોના સોગંદ ખાધા હતા કે આજ પછી ક્યારેય આવું કામ નહીં કરે. તેની આંખોમાં ડર કરતાં વધારે પોતાના ઘરની ચિંતા દેખાઈ રહી હતી. તનિષાના દિલમાં વારંવાર સવાલ ઉઠી રહ્યો હતો, શું મેં સાચું કર્યું કે ખોટું? તેમનો આત્મા જાણતો હતો કે વર્દીનું અપમાન બરદાસ્ત ન કરી શકાય. પરંતુ ત્યારે જ તેને પોલીસ સ્ટેશનનું અંતિમ દ્રશ્ય યાદ આવ્યું. જ્યારે દરોગા પ્રતાપસિંહને સસ્પેન્ડ કરીને લઈ જવામાં આવી રહ્યો હતો, તો તેના ચહેરા પર એક એવું હાસ્ય હતું કે જાણે તેને કંઈ થયું જ ન હોય. તેની નજરો એ ઈશારો કરી રહી હતી કે તમને જોઈ લઈશ. તેના અંદર કોઈ ડર નહોતો. તેમની આંખો શૂન્યમાં ટકી ગઈ. તેને તેની આંખોમાં ભય લાગવા માંડ્યો. ત્યારે જ કાવ્યાએ ધીમેથી તેમનો હાથ હલાવ્યો અને હસીને બોલી, દીદી, તમે ક્યાં ખોવાયેલા છો? તેના અવાજે તનિષાની વિચારધારાને તોડી નાખી. તનિષા ચોંકીને હકીકતમાં પાછી આવી. ક્યાંય નહીં, બસ જોઈ રહી છું કે આજે તું કેટલી સુંદર લાગી રહી છો. તેમણે મોટી સફાઈથી વાતને ટાળી દીધી.
તે પોતાની બહેનની જિંદગીના સૌથી મોટા દિવસમાં કોઈ પણ પ્રકારની કડવાશ ઘોળવા નહોતી માંગતી. દીદી, કાલે તમે આટલા મોડા કેમ આવ્યા? અને માં કહેતી હતી કે તમારો ફોન પણ નહોતો લાગતો. બધું ઠીક તો છે ને? કાવ્યાની આંખોમાં ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. તનિષાએ એક ઊંડો શ્વાસ લીધો. તે પોતાની નાની બહેનથી જૂઠ નહોતી બોલવા માંગતી, પરંતુ સાચું કહેવાનો આ યોગ્ય સમય નહોતો. હા, બધું ઠીક છે, બસ એક જરૂરી ઓફિસ કામમાં ફસાઈ હતી. પણ જો મેં મારો વાયદો પૂરો કર્યો, તારી સાડી લઈ આવી. રાત્રે જ્યારે બધા લોકો સંગીત અને નાચ ગાનામાં ડૂબેલા હતા, તનિષા એકલી અગાસી પર ચાલી ગઈ. ઠંડી હવા વચ્ચે તેણે વિક્રમને ફોન કર્યો અને કહ્યું, મને દરોગા પ્રતાપસિંહ અને દુકાનદાર રામલાલની પૂરી જાણકારી જોઈએ છે. વિક્રમે ભરોસો અપાવ્યો કે સવાર સુધીમાં રિપોર્ટ આપી દઈશ. બીજા દિવસે હલ્દીની રસમ વચ્ચે ફોન આવ્યો. વિક્રમે જણાવ્યું કે રામલાલના ઘણા છેતરપિંડીના કેસ દબાવવામાં આવ્યા છે અને દરોગા પ્રતાપસિંહ MLA ભૈરવસિંહ યાદવનો ખાસ માણસ છે. ગેરકાયદેસર દારૂ, જમીન કબજો, વસૂલી બધું તે જ તેના માટે કરે છે. તનિષાએ બધું જોડી લીધું તો રામલાલ પણ તેના જ નેટવર્કનો હિસ્સો છે. સાંજ પડતા જ જાનની ખુશી પર અચાનક ઓછાયો છવાઈ ગયો. એક જીપમાંથી કેટલાક ગુંડા કૂદ્યા અને મંડપની બહાર ખોફનું વાવાઝોડું ઉતરી આવ્યું. તેમના લીડર મંગલે બૂમ પાડીને લગ્ન રોકવા કહ્યું. રોકો આ લગ્ન! તેના અવાજમાં એટલી કડકાઈ હતી કે સંગીત તરત બંધ થઈ ગયું. આખા મંડપમાં સોપો પડી ગયો. તેણે બધાની સામે કાવ્યા પર આરોપ લગાવ્યો કે તેણે તેના ભાઈ જગ્ગા પહેલવાન પાસેથી 50 લાખ રૂપિયા ઉધાર લીધા છે અને હવે તે પૈસા પાછા આપ્યા વગર લગ્ન કરીને ભાગવા માંગે છે. વરરાજાના ઘરવાળા સ્તબ્ધ થઈ ગયા અને મહેમાનો કાનાફૂસી કરવા લાગ્યા. કાવ્યા, જેના પર થોડી વાર પહેલા ખુશીઓના ફૂલ વરસાવવામાં આવી રહ્યા હતા, હવે તેના પર જૂઠા આરોપોનો કાદવ ઉછાળવામાં આવી રહ્યો હતો. તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. તનિષાનું લોહી ઉકળી ઉઠ્યું. તે જાણતી હતી કે આ ભૈરવસિંહની ઘટિયા ચાલ છે, તેમને અને તેમના પરિવારને બદનામ કરવાની રીત. તે એક સિંહણની જેમ આગળ વધી. તેની આંખોમાં ન કોઈ ડર હતો, ન કોઈ ગભરાટ, બસ એક ઠંડો ગુસ્સો હતો. શું પુરાવો છે તારી પાસે? તેમનો અવાજ શાંત પણ એટલો તીક્ષ્ણ હતો કે મંગર પણ એક પળ માટે થંભી ગયો. મંગલે કેટલાક નકલી સ્ટેમ્પ પેપર હવામાં લહેરાવ્યા. તનિષાએ એક નજરમાં જ ઓળખી લીધું કે તે નકલી છે. સારું, તો તારા જગ્ગાભાઈનો નંબર આપ. હું હમણાં જ તેની સાથે વાત કરું છું. આ સાંભળીને ગુંડા ગભરાઈ ગયા. તે તો શહેરની બહાર છે. તો પછી આ કચરાના ટુકડા મને ન બતાવો. તનિષાએ કાગળ ઝૂંટવીને તેના મોઢા પર ફેંક્યા. હવે તમારી પાસે બે રસ્તા છે. કાં તો ચૂપચાપ અહીંથી નીકળી જાઓ, અથવા હું હમણાં ફોર્સ બોલાવીને છેતરપિંડી, માનહાનિ અને એક પબ્લિક સર્વન્ટના પરિવારને ધમકાવવાના ગુનામાં તમને બધાને અંદર કરાવી દઈશ. પબ્લિક સર્વન્ટનું નામ સાંભળતા જ ગુંડાઓના હોશ ઉડી ગયા. તેમને અંદાજ નહોતો કે તે કોની સાથે પંગો લઈ રહ્યા છે. 10 સેકન્ડની અંદર તે બધા પૂંછડી દબાવીને ભાગી ગયા. વાતાવરણ સંભળાઈ તો ગયું, પણ જશ્નનો રંગ ફીકો પડી ચૂક્યો હતો. તનિષાએ વરરાજાના પિતા પાસે હાથ જોડીને માફી માંગી અને તેમને વિશ્વાસ અપાવ્યો કે તેમની બહેન નિર્દોષ છે. તેમણે વાયદો કર્યો કે તે આ કાવતરાના મૂળ સુધી પહોંચશે. તે દિવસે તનિષાએ નક્કી કરી લીધું હતું કે ભૈરવસિંહે તેમની બહેનની ઇજ્જત પર હાથ ઉપાડીને પોતાની બરબાદીને આમંત્રણ આપ્યું છે. કાવ્યાની વિદાય પછી ઘરની ખામોશી તનિષાના ગુસ્સાને વધુ વધારી રહી હતી. બીજા જ દિવસે તેમણે સૌથી પહેલા રામલાલની ધરપકડ કરી. સરકારી ગવાહ બનવાનું દબાણ નાખ્યું. ડર હોવા છતાં રામલાલ ચૂપ રહ્યો. પરંતુ જ્યારે તેણે જોયું કે તનિષાએ ભૈરવસિંહના જમણા હાથ સમાન જગ્ગા પહેલવાનના ગેરકાયદેસર જમીન કબજા પર બુલડોઝર ફેરવી દીધું, કરોડોનું ગેરકાયદેસર બાંધકામ માટીમાં ભેરવી દીધું અને 20 ગુંડાઓની ધરપકડ કરી લીધી, ત્યારે રામલાલ તૂટી ગયો. તેણે ભૈરવસિંહના રાજ ખોલ્યા. જણાવ્યું કે એક કાળી ડાયરી છે જેમાં દરેક લાંચ, દરેક ધંધાધાનો પૂરો હિસાબ લખેલો છે. તે ડાયરી તેના ફાર્મ હાઉસમાં છુપાયેલી હતી. તનિષાએ અડધી રાત્રે ઓપરેશન ચલાવ્યું. સાયરન અને રોશની વગર પોલીસ ગાડીઓ ફાર્મ હાઉસ પહોંચી. દરવાજા તોડવામાં આવ્યા. ગાર્ડ્સ હથિયાર હેઠા મૂકવા મજબૂર થયા. તનિષા સીધી ભૈરવસિંહના રૂમમાં પહોંચી. ઊંઘમાંથી ચોંકીને તે બૂમ પાડ્યો, SP તનિષા,
તારી હિંમત કેવી રીતે થઈ? તનિષાએ સર્ચ વોરંટ તેના ચહેરા પર ફેંકતા કહ્યું, કાયદાને કામ કરવા માટે પરવાનગીની જરૂર નથી હોતી. ફાર્મ હાઉસની તલાશીમાં કરોડોની રોકડ અને એક કાળી ડાયરી મળી આવી. તનિષાએ ડાયરી ઉપાડીને ઠંડા અવાજે કહ્યું, ખેલ ખતમ. એમએલએ સાહેબ ભૈરવસિંહની તે જ રાત્રે ધરપકડ થઈ. બીજા દિવસે મીડિયામાં ડાયરી અને જુબાનીના પુરાવા પહોંચ્યા. અદાલતમાં રામલાલની જુબાની અને ડાયરીના પાનાઓએ આખી ગેંગને સળિયા પાછળ પહોંચાડી દીધી. શહેરે વર્ષો પછી શાંતિનો શ્વાસ લીધો. અપરાધનું સામ્રાજ્ય ધરાશાયી થઈ ચૂક્યું હતું. સાંજે કાવ્યાએ અગાસી પર તનિષાને કહ્યું, દીદી, મને તમારા માટે ડર લાગે છે. તનિષા મલકી. તેનો હાથ પડ્યો અને બોલી, હું એકલી નથી. મારી સાથે કાયદો છે, સત્ય છે. આ વર્દી માત્ર કપડું નથી, એક કસમ છે, અને મેં મારી કસમ નિભાવી છે. ડૂબતા સૂરજના પ્રકાશમાં તેમની વર્દી ચમકી રહી હતી. આ વર્દી હવે માત્ર વર્દી નહીં, પરંતુ ઇન્સાફ અને ઇજ્જતની જીતની ઓળખ બની ચૂકી હતી. તો મિત્રો, આ વાર્તા ફક્ત મનોરંજન અને શિક્ષણના હેતુથી બનાવવામાં આવી છે. આમાં બતાવવામાં આવેલા તમામ પાત્રો, ઘટનાઓ અને સંવાદ કાલ્પનિક છે. કોઈ પણ વાસ્તવિક વ્યક્તિ, સંસ્થા કે ઘટના સાથે તેનો કોઈ સંબંધ નથી. કૃપા કરીને આને માત્ર વાર્તા તરીકે જુઓ અને તેનો આનંદ લો. અમે કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માંગતા નથી. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો તેને લાઈક કરો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરો. કમેન્ટ કરીને જણાવો કે તમને તનિષાનું કયું પગલું સૌથી વધુ સારું લાગ્યું. અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે અમે તમારા માટે આવી જ પ્રેરણાદાયક વાર્તાઓ લાવતા રહીશું. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.